ભરૂચના સાંસદ મનસુખ વસાવા આમ તો પોતાના બેબાદ બોલને કારણે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે। ઘણી બધી વખત જાહેરમાં અધિકારીઓને ખખડાવતા પણ હોય છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતા અને ખાસ કરીને અધિકારીઓને ફરી એક વખત જાહેર મંચ ઉપરથી ખખડાવવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિષય, તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે મનસુખ વસાવાની, આપણે જોતા આવે છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને મનસુખ વસાવા અવારનવાર આમને સામને આવતા હોય છે। જ્યારે ગુજરાત સરકાર દ્વારા બજેટ બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે મનસુખ વસાવાએ બજેટને લઈને પણ ક્યાંક ને ક્યાંક સરકારની સામે નારાજગી વ્યક્ત કરી હતી ને ઘણી બધી વખત સરકારની સામે મનસુખ વસાવા પડ્યા પણ છે। એવામાં હવે ત્યાંના જે નીલ રાવ ભારતીય જનતા પાર્ટીના નેતા છે એમને ટાંકીને પણ ક્યાંક વાત કરવામાં આવી છે। તેમના સ્પીચ દરમિયાન એટલું જ નહીં, અધિકારીઓને પણ ઘણા બધા કામને લઈને કહેવામાં આવ્યું છે અને અત્યારે હાલ કામ રોકાયેલા છે એ જ દરેક વાતને લઈને તેમના દ્વારા ઘણી બધી વાત કરવામાં આવી છે। સૌથી પહેલા તો મનસુખ વસાવાએ આ વિષયને લઈને શું કહ્યું, સાંભળીએ। ઘણી બધી રીતના બેઠેલા બધા લોકોએ કોઈ ટીકા ટિપ્પણી નથી કરતો, પણ હરસદ્દી માતાનો જે કમ્પાઉન્ડ તૂટી ગયું છે, નીલભાઈ એની ચિંતા કરો। તમે બધી સારી ચિંતા કરો છો, પણ આ પણ વધારે ચિંતા કરો છો। તમે બાહોશ વ્યક્તિ છો, પણ ભાઈ કમલેશભાઈ સાથે મળીને તમે એની પણ એક ચિંતા કરો કે કલેક્ટરને સાથે મળી અને સારામાં સારી રીતના એ કોર્ટ બની જાય, જે ટ્રસ્ટ જે બનાવવાનું છે કમિટી હિન્દુ દેશ એવી તાત્કાલિક બનાવે। આ જરૂર છે, આ જરૂર છે। સરકારમાં જઈને આપણે વાત કરો, પોઝિટિવને વાત કરો, જે જરૂર છે। માગ્યા વગર તો માં પણ નથી પીરસતી ભાઈ। આપણે કામ કરવાનું છે, જ્યાં ખૂટતો હોય ઘટતો હોય ત્યાં બધા સાથે મળીને કામ કરે। રાજપીપળાના લોકો, નર્મદા જિલ્લાના લોકો એક વખત એમના મોઢામાંથી થવું છે કે ના ભાઈ ભાજપની ટીમ એ રાજપીપળાના હિતમાં, નગરના હિતમાં, જિલ્લાના હિતમાં ખૂબ સુંદર કામ કરે છે એવું લોકોના મનમાં સ્વયંભૂ અંદરથી અવાજ આવવો છે, એ પ્રકારનું કામ કર્યું છે ને। એ માટે આપણે મહાદેવ શક્તિ આપે, મા જગદંબા દુર્ગા આપણને શક્તિ આપે, હરસદ્દી માતા પણ શક્તિ આપે। ના જે મહિલા દિવસ ને એમાં જે પૂર્ણેશ મોદીનો આપણે આભાર માનવો પડે કે એને અધિકારીને પણ કહી દીધું અધિકારી ભાઈ જે પણ હશે ટકાઉ રસ્તો બનવો જોઈએ, જે વોલ બની છે એ પણ પાછલા વર્ષમાં જે તૂટી એવું ના થવું જોઈએ। આખી મેં આખો રિપોર્ટ કર્યો કે ભૂતકાળની અંદર આ વોલ ખોટી રીતના ખોટા પૈસા વપરાયા, તો હવે વોલ પણ રીતના મજબૂત બની, રોડ પણ બન્યો છે અને રાજપીપળા સુધી, પ્રતાપનગર સુધી તો રસ્તો બન્યો, પણ પછી તવડીથી આગળ અંકલેશ્વર સુધીનો રસ્તો જે કોન્ટ્રાક્ટર અને કેટલાક અધિકારી સાથે મારામારી થઈ અને કોન્ટ્રાક્ટરના માણસોએ ઝઘડિયા પાસે નાયબ મામલતદાર ને કેટલાક આરટીઓ અધિકારીને એમના પર હુમલો થયો ને એમના માથા ફોડી નાખ્યા હતા કોન્ટ્રાક્ટરના માણસોએ। એને લઈને તે વખતના કલેક્ટર અને ડીએસપીએ તાત્કાલિક એને કેમ્પસને તાળા મારી દીધા, એના સાધનો જપ્ત કરી લીધા અને એના પર એફઆઈઆર કરીને એને અંદર મૂકી દીધો। અને ત્યાર પછી આખો કોર્ટ મેટર બની, એ પછી કોર્ટમાં ગયા, એ કોર્ટમાં ગયા ને કોર્ટનો નિર્ણય 4-5 જ મહિના થયા છે, એ ઉકેલ આવી ગયો છે। અને હવે આ જે રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના ધ્યાનમાં રાખીને 4 લેન બનવાનો છે, એ આખો રસ્તો 4 લેન બનવાનો છે, એટલે એમાં પણ ઝડપથી કામ ચાલુ થવાનું છે। પણ ક્યાંક પણ એમાં જમીનને તમે બધા પેપરોમાં વાંચતા હો, જમીનના પ્રશ્નો છે, દબાણના પ્રશ્નો છે, એટલે એ રસ્તો એવો બનશે, એ રસ્તો એવો બનશે કે જે મોદી સાહેબે કીધું છે ને કે અહીંયા રાજપીપળામાંથી લખોટી મારીશું તો સીધે અંકલેશ્વર સનસનાટ જશે। અને તમે તે વખત તમને બતાવીશ કે રસ્તો જ્યારે ચાલુ થશે ત્યારે અમે કાળજી રાખવાના છે। હું કાળજી રાખું છું, બેન બી કાળજી રાખી, બીજા બધા જ લોકો કાળજી રાખે છે, પણ આ ભારતીય જનતા પાર્ટી જ આ કાર્ય કરી શકે, બીજું કોઈ ના કરી શકે। એટલે મારે કહેવાનો એટલું જ મતલબ અને પદાધિકારીઓ, ચૂંટેલા લોકો, બીજા કામ કરનારા લોકોને બધાને અપીલ કે આવી ટીકા ટિપ્પણી કરી એની ચિંતા નહીં કરવાનું। આપણું કામ આપણે કામ કરતા જાઓ બાપુ, આપણું કામ આપણે કામ કરતા જાઓ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।